चिंतकानाम् अधिक श्वेत मनोहर प्रकाश हृदि दर्शित रम्य दिव्य रूपं भगवन्तं तमहं हरिं नमामि। ओम अवतारिणे श्री हरिकृष्णाय नमो नमः। ओम श्री घनश्यामाय नमो नमः। ओम श्री नीलकंठाय नमो नमः। ओम श्री स्वामीनारायणाय नमो नमः। बोलो सजानंद स्वामी महाराज श्री राधा कृष्ण देव श्री धर्म भक्ति हरि कृष्ण महाराज श्री नर नारायण देव श्री लक्ष्मी नारायण देव श्री गोपीनाथ जी महाराज श्री स्वामीनारायण भगवान सर्वावतारी श्री स्वामीनारायण भगवान ए महाराज ने वाला एवा पूज्य गुरुजी पूज्य घनश्याम जीवनदास स्वामी वाला सर्वे भक्त महाराजे आपने मनुष्य देह पर शास्त्र में मनुष्य देह नो बहुत महिमा कीधो छे। दिवाल साहेब तो पद में गायु मनुष्य देह मळ्यो यति मोटो खोटो जाणी खोयो। 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 चोरे चौथे झूठू बोलो चोरे चौथे झूठू बोलो। चोरे चौथे झूठू बोलो चोरे चौथे झूठू बोलो। नाहक नीरव बोलो रे पाप से प्राणी विसाया। पाप से प्राणी विसाया। पाप से प्राणी विसाया। भला भक्तो दिवाल सामे के मनुष्य नो देह अति देह माटे मळ्यो अति मोटो केवो तो जो मनुष्य देह करता कोई देह मोटा नहीं। हाथी नो देह केवो मनुष्य करता तो मोटो ने अने एना करता पण स्वामीए लख्યું સુરપંખી ને ટંકે સોમણ ખાવા જોઈએ ખીર જોને। 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 દૂધલડાના દરિયા કાંઠે દૂધલડાના દરિયા કાંઠે દૂધલડાના દરિયા કાંઠે દૂધલડાના દરિયા કાંઠે હરી જાતે ન શરીર જોને। 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 તમે કહે જીવ ભગવાન કેવા છે? સુર પંખી છે પક્ષી છે પક્ષી કે એને એક ટંકે 100 મણ ખીરનો આહાર છે। કેટલો મણને 2 લીટર પી દે શું થાય? ઓરું નીકળી જાય। કોઈ પચાવી શકે? આ અમારે વાંકાનેરમાં જયંતિભાઈ સોની હતા, અત્યારે છેક ની ખબર નથી, પણ એ જયંતિભાઈ ની છાપ હતી। શું ઈ કોઈ પણ હગાવાલામાં જાય ને તો તેડવા ગયા હોય બેનને કે કઈ હગાવાલામાં ગયા હોય તો સામે વાળા પૂછે
કે જયંતિભાઈ તમે આ જનરલ જમશો કે સ્પેશિયલ? ઓલા એ કે લાયમ કે જનરલ જમીશ તો એક વાટકી દૂધ પાક જમે. એ કે સ્પેશિયલ આગ્રહ કરે ને તો 5 લીટર દૂધ પાક એકલા પી જાય. કેટલો? એને કઈ થાય નહીં હોય. ખાધા આ ખાધું કહેવાય. ઘણાને ખાધા પછી નડે. એક રોટલી વધારે પડી જાય તો આખો દિવસ નબળાય. એ ખાતા મળ્યું કહેવાય. માણસને ખાતા ચાવતા પચાવતા આવડવું જોઈએ. એટલે આપણે તો આધ્યાત્મિક વાત સમજવાની છે, ખાલી ભૌતિક નહીં. આપણે વાત સાંભળીને એનું મનન કરવું પડે. મનન ચાવી આપણે વાત સાંભળી કે ભાઈ આ સ્વામી શું વાત કરી. આજે આપણે તમને પાયાની મુદ્દાની અમુક વાતો કરવી છે કે આપણને ભગવાને મનુષ્ય દેહ આપ્યો, બરોબર? અને આ દેહને મોટો કીધો. ઓલા સૌરપંખી એવું પંખી છે, આકાશમાં એટલું ઊંચે ઉડે છે કે જ્યારે ઈંડું મૂકે ને તો નીચે આવતા આવતા ઈંડું સેવાઈ જાય. બોલો ક્યારે સેવાતું છે? એ સેવાઈ જાય, એના બચ્ચા થઈ જાય, અને એક બચ્ચું એવડું થાય કે મદનિયા 7-8 ને ચાંચમાં લઈને ઉડી જાય. 7-8 મદનિયા, બોલો મદનિયા અને હાથીના બચ્ચા, હાથણીના એ 7-8 મદનિયા ચાંચમાં લઈને ઉડી જાય. એ પંખી કેટલું ઊંચે ઉડતું હશે અને એને કેવડો ખોરાક. તો એ દેહને અહીંયા સ્વામીએ વખાણ્યો નહીં, મનુષ્ય દેહને વખાણ્યો. અતિ મોટો દેહ કીધો. ઘણા તો 3 ફૂટના દો બાજ. તો એનું શરીર નહીં મોટો તો કીધો ને. એવું કાંઈ કીધું 5-5 જણા 5-15 જણા મોટા. મનુષ્ય દેહ બધાના મોટા કીધા. શું કામ? કે આ દેહ કરીને ભગવાન મળે. દેવતાઓ શું કે ખબર છે? હે પ્રભુ, અમારી કોઈ પણ પુણ્યની મૂડી બાકી રહી હોય ને તો ભરતખંડમાં, ભારત દેશમાં અમને મનુષ્યનો દેહ આપજો. ભારત દેશમાં મનુષ્યનો દેહ પ્રાપ્ત કરવો અતિ દુર્લભ છે. એ આપણને મળી ગયો છે, આપણે ફાવી તો ગયા છે. હવે જીતેલી બાજી હારી ન દઈ ગયા નાખવાનું. મનુષ્ય દેહ મળ્યો છે, સત્સંગીના ઘરે જન્મ મળ્યો છે, સત્સંગનો યોગ મળ્યો, મંદિરનો, શાસ્ત્રનો, સાધુનો બધો યોગ મળ્યો. અને હવે મનુષ્ય દેહ આપણે જો ખોઈ નાખી તો આપણા જેવો કોઈ બીજો અભાગી નહીં, આપણા જેવો બીજો કોઈ મૂર્ખ નહીં, આપણા જેવો કોઈ બીજો ગાંડો નહીં. અને મનુષ્ય દેહ મળ્યો છે એનો સદુપયોગ કરવાનો છે. સદુપયોગ તો કરવો છે, બરોબર? પણ તમારે સદુપયોગ કરવાના માર્ગમાં શું શું કરવું એ પહેલા વાત. જો અવતાર તો ભગવાનને ધારણ કરે, મનુષ્યને અવતાર મળે, ભગવાને અવતાર ધારણ કરે, બીજા અવતારો અવતાર ધારણ કરે, દેવતાઓ અવતરે, બધા અવતરે. બોલો દેવીઓ અવતરે, દેવાય અવતરે, મનુષ્ય અવતરે, પશુ પક્ષી પ્રાણી જળતર થળતર નવતર બધા જન્મ લે, બધાને જન્મ પ્રાપ્ત થાય. પણ બધા જન્મ પ્રાપ્ત કરી શું શું કરીએ કે બીજામાં તો આપણે કઈ ફળવું નથી, પણ મનુષ્ય દેહ એટલે આપણે ભગવાન મેળવીએ કે એ વાત તો છે. હવે મનુષ્ય દેહ કરીને ભગવાન મેળવવા છે. તમે ગ્રહસ્થ છો, અમે ત્યાગી છીએ. અમારી વાત અમારી જુદી, તમારી વાત જુદી છે. હા, અમારા દેહના સંબંધી એક નો રાખો અને તમારા દેહના સંબંધી ભેગા રહીને ભગવાન ભજવાના. એટલે તમારે તો ખરેખરી હો બાકી. હા, ઘણી કઠણાઈ અને ઘણી તમારે જો રહેતા આવડે તો સુગમદાય ખરી. હા, કારણ કે પેલું સૂત્ર ને માતૃદેવો ભવ, માતૃદેવો ભવ, એટલે માતાને દેવ તુલ્ય માનવા. એક પ્રસંગ હતો, એક છોકરો હતો, એના પિતાએ એક સંતને ફરિયાદ કરી કે સ્વામીજી અમારો છોકરો બહુ જ મોડો આવે છે ધંધો કરી. શું કહે છે? ધંધો કોના માટે કરે છે? મા બાપને રાજી કરવા, મા બાપનું ભરણ પોષણ કરવા, પૈસા કમાવો. તમારો છોકરો પૈસા કમાઈ તમને કોને ન ગમે? કહો, ઊંચી આંગળી કરો તો. તમારો છોકરો પૈસા કમાઈ કોને ન ગમે? આસામજી બાપા રહ્યા, એમનો છોકરો આકાશ છે. હા, 4 વાગે નોકરીએ જાય, રાતના 12-12 છૂટે, બરોબર? અને કાંઈ બિચારા ધંધો ન હોય કરતા 2, 5, 7, 8 હજાર મળે તો બાપા રાજી થાય કે એમાં આપણું ગુજરાત ચાલે.
સમજાણું? તો પૈસા કમાઈ કોને ન ગમે? ગુણાતીતાન સ્વામી કે પૈસા કમાતો હોય ને એ વ્યક્તિની ઘરમાં કિંમત સારી હોય, એની છાપ સારી હોય. જે ન કમાતો હોય ને તું કંઈ કરતો નથી, પડ્યું ખાસ આમ તો ખર્ચો કરાવશ, આવું હોય. ઘરમાં, સમાજમાં, કુટુંબમાં જે માણસ ઉપયોગી હોય ને એ બધાને ગમે. જો એક વોટ્સઅપમાં મેસેજ આવ્યો હતો, યોગ ન કરો તો કઈ નહીં, યોગી ન થાવ તો કઈ નહીં, ઉપયોગી થાવ. હું યોગી ન થાવ તો કાંઈ નહીં, ઉપયોગી થાવ. અને તમે કોઈને ઉપયોગી થાવ તમને કોઈ યાદ કરે, બાકી કોણ યાદ કરે? બાકી તો ફરી યાદ કરે, ફરી યાદ. સમજ્યા? એટલે ફરી યાદ ના હો, આવો છે ને તેવો છે ને. આપણી એક તો ફરિયાદ ન આવી જોઈએ. ફરિયાદ આવે તો આપણને જીવતા ન આવે. ફરિયાદ આવે તો આપણને જીવતા મળે. સત્સંગી તરીકેની, સાધુ તરીકેની, એક સદગ્રસ્ત તરીકેની, દીકરા તરીકેની, ભાઈ તરીકેની, પતિ તરીકેની, પત્ની તરીકેની, સાસુ તરીકેની, વહુ તરીકેની, નણંદ તરીકેની કોઈ પ્રકારની ફરિયાદ બાબાની, દાદાની, બાપાની કોઈની આવવી ન જોઈએ. ભત્રીજાની, કાકાની કોઈની નહીં. ફરિયાદ આવી આપણે એટલે આપણી કાંઈક સમજવા ફેર થઈ, હમેનાની કાંઈક સમજવા ફેર થઈ, આપણી કંઈક વર્તવામાં ફેરફાર થઈ ગયો, કંઈક આપણે આપણી કાંઈક કર્તવ્ય ચૂક્યા. તો પહેલું સૂત્ર છે માતૃદેવો ભવ. બરોબર? હવે છોકરો મોડો આવે ધંધેથી એટલે એના બાપાએ એક સાધુને ફરિયાદ કરી, સ્વામી અમારો છોકરો રાતે 1:30-2 વાગે આવે છે. એટલે સાધુ કે સારું કંઈક કરશું ભગવાનને અંબારી. અને સાધુ જો ભગવાનને અંબારી કંઈક કરે ને તો સારું થાય ખરું. સાધુનું ક્ષેત્ર જુદું છે, પણ હરિભગત એક પાસે આવી પણ અપેક્ષા રાખી કે અમારો દીકરો સુધરે. બાપાને સુધરવું નથી હોતું, પણ દીકરો સુધરે એ બધા બાપની ઈચ્છા હોય છે. બધા બાપ. હા, પત્ની મારી આજ્ઞા મારે એ બધા પતિની ઈચ્છા હોય છે. શિષ્ય મારી આજ્ઞા મારે બધા ગુરુની ઈચ્છા હોય જ નહીં. બધાની ઈચ્છા હોય છે. એટલે તરત પછી ઓલા સાધુએ મને કે કાંઈ વાંધો નહીં. બીજે દિવસે છોકરો દર્શન કરવા આવ્યો, સવારે 10 વાગે દર્શન કરવા આવ્યો. એટલે સાધુએ કીધું પેલા ફલાણા ભાઈ આટલા બધા મોડા દર્શન કરવા, આટલા બધા મોડા? કે હા સ્વામી મારે મોડો નથી, વહેલો છું. કેમ? કે સ્વામી હું ઉઠું છું 9 વાગે. કેટલા વાગે? કે હું 9 વાગે ઉઠું છું, 9 વાગે. તો કે 9 વાગે એટલા બધા મોડા ક્યાં? ઓલી ખુરશી લો બીજા માટે. હા કે 9 વાગે ઉઠું છું. 9 વાગે શા માટે? કે ઉઠવાનું 9 વાગે એટલા માટે સ્વામી મારે 2:30-3 વાગે પહેલા હોવા નથી થતું. આમાં ઘણા બધા એવા હોય કે જે 2:30 વાગે હોતા હોય. કારણ વગર 2:30 વાગે સુધી જાગે એને કેવો કેવો? ઉજાગરો કરનારો કેવો? જાગરણ કરનારો. શાસ્ત્રમાં એમ લખાણું, જે મા બાપને ઉજાગરો ન કરાવે, ગુરુને ઉજાગરો ન કરાવે, હારા શિષ્ય ને હારા સંતાન કહેવાય. મા બાપને ઉજાગરો કરવો પડે કે હજી આવ્યો નહીં, ક્યાં ગયો હોય છે. હા, એક છોકરો કાંઈ મોડો હતો, મોડો આવતો ને તારે એને મા બાપ રાતે મોડો 12-1 વાગે આવે કે ગધેડા લેવા. તે ગધેડાએ ફરિયાદ કરી કે મારી યારે શું કામ હરખાવો છો, હું તો ટાઈમે આવી જઉં છું. એટલે એક વસ્તુ નોકરી હોય એ વાત જુદી છે, એવો બિઝનેસ હોય વાત જુદી. પણ તમે ભગવાનની આજ્ઞા પાડશો ને તો તમે ભગવાન એવો બિઝનેસ ગોઠવી દે છે, તમે ભગવાનની આજ્ઞા મુજબ બધું કરી શકો. આજ્ઞા નહીં પાડો તો બિઝનેસ એવો ગોઠવાય છે, નાઇટની ડ્યુટી આવે છે, બરોબરની કપોળી સ્થિતિ થાય. પછી ફરિયાદ તમે ગમે કરો, પણ ભગવાનને યાદ કરશો ને તો સોલ્યુશન થશે. આ છોકરાને સાધુએ કીધું કે તું એટલો બધો મોડો આવે છે, તે શું એટલું બધું મોડે સુધી કર? મારો ધંધો એવો છે, રાજકોટ જવું પડે, રાજકોટથી આવું મોડો અને ધંધામાંથી 1:30-2 વાગે આવું, પછી ક્યારે હું ભેગો થઉં? અને એ મારે ધંધો તો કરવો જ નહીં. સાધુ કે બીજો ધંધો કંઈક કર, કે બીજો ધંધો થવો જોઈએ ને, એ પ્રમાણે પોહાવવું જોઈએ ને. ધંધો બદલાયું નથી, સીધું સાધુને સંભળાઈ દીધું. ટેન્શન આવે તો શું થાય ખબર છે? માણસનો અવાજ બદલાય છે.
ચીપટીમાં આંગળી આવી જાય શું થાય? રાડ નીકળી જાય ને. સાધુ છોકરો ટેન્શનમાં બહુ છે, અને ટેન્શનમાં હોય તો પછી એને બીજો ઉપયોગ કરવો પડે, પછી એને લાગી ન પડે. તમારે કુટુંબમાં ડખા થાય કારણ ઓલાને જે થવું એ થાય, હું એને માથે ધમકાવી દેવાનો બોજ કરવું જ પડશે તારા. ઓલો શું કરે પછી ખોવાનો છટકે જ નહીં, પછી ભાગે જ નહીં. અમારો છોકરો ભાગી ગયો છે, ભાગી જાય ને. કોઈને મળે તો કહેજો, તમને મળ્યો જ તો પણ તમે ખોવાનો શું કામ? પછી ઓલો છોકરો કહે ઈ નહીં બને બીજું કહો. સાધુ બીજો જવાબ તૈયાર જ રહેજો, એક કામ કરી બીજું કઈ ન થાય ને તો જ્યારે ધબધે તું જાણે ત્યારે તારા મા બાપ ઘરમાં તો બેને પગે લાગી રજા લઈ જાય. આમાં જેટલા મા બાપને પગે લાગી ન જતા ધંધે યાદથી આજ તો બહુ થઈ ગયું, કાલથી સવારમાં પગે લાગી ધંધે જવાનું રાખજો. માં જય સોમનાથ, બાપા જય સોમનાથ, હું જઉં છું ધંધે અને જેટલો બને એટલો વહેલા આવી જઈશ તો ટેન્શન ન રહે. ઘરમાં માં એક એવું પાત્ર છે કે આખા ઘરના સભ્યો આવે અને એક દીકરો ન હોય ત્યાં સુધી પોતે રાહ જોવે, હજી મારો દીકરો નથી. એટલે આ છોકરાને એમ કીધું માને પગે લાગી જાય. છોકરો માને પગે લાગે, માં કહે છે કે આ દીકરા જા. 2 દિવસ થયા, ત્રીજે દિવસે છોકરાએ કીધું માં હું રાજકોટ જઉં. એની માં બોલ્યા જાણે મારે ભગવાન બોલ્યા, માં કે દીકરા અત્યારે ન જઈશ. હું કહે છે અત્યારે ન જઈશ, તારે જાગવું હોય તો કામ બપોર પછી જાય, કામ કાલે જાય. હવે છોકરાને આ વાત મનાય, પગે લાગતો હતો એટલે એની મર્યાદા હતી તો રોકાઈ ગયો. તો મર્યાદા ન તો તમને શું ખબર પડે? હવે ધંધો એટલે જવું પડે ને, એમ કામ રોડ પર મળતા છે, તમારે વાતો કરવી છે. આવું કહેનારે ઘણા હોય છે. છોકરાને મારે રોકાઈ ગયો. પછી છોકરો બપોરના 2:30 વાગે મંદિર આવ્યો સાધુભાઈ અને એમ કહે છે કે સ્વામીજી તમે મને કીધું ને માને પગે લાગીને જાય, એમાં મારો બચાવ થઈ ગયો. કે કેવી રીતે? કે જે ટ્રાવેલ્સમાં હું જતો હતો ને ટ્રાવેલ્સનું એક્સિડન્ટ થઈ ગયું, 2 જણા ગુજરી ગયા. હું જ ગયો હતો ને હું જ મરી ગયો હતો. સમજાણું? માની કૃપાથી દેહની રક્ષા થશે. માં દેહની ચિંતા કરતા હોય, માં દીકરાનો દેહ હારો રહે એટલા માટે ભગવાનને પ્રાર્થના કરતા હોય છે. માતૃદેવો ભવ. બોલો તો. અને દેહને વધારેમાં વધારે હાચું હોય તો માએ હાચું છે. ઉદરમાં તો તારે કેટલી જતન કરી, ખાવા પીવાનું ધ્યાન રાખ્યું, બે ઉઠવાનું ધ્યાન રાખ્યું, જન્મ પછી કેટલું ધ્યાન રાખ્યું. દીકરો હૂતો હોય અને મળમૂત્ર કરે, પેશાબ કરી વાળે, પથારી ભીની થઈ જાય તો માં ભીનામાં હોય. છોકરો ઠંડાના કારણે શરદી ન થઈ જાય, માંદો ન પડી, ધ્યાનમાં રાખે. બાપા ક્યાંય હોતા હોય. સમજાણું? તો માને છોકરાના દેહની ચિંતા છે. આપણે દેહ નથી. કોણ છે આપણે? આપણે દેહ નથી. તો માં એટલે આપણે કઈ સંબંધ કરો? બોલો તો. માં એટલે સંબંધ કરો. આપણે દેહ તો છીએ નહીં, આત્મા છીએ ને. તો આત્મા નથી, માં એટલે કઈ સંબંધ કરો? એની નાત જાત મા બાપ નહીં ખરું? ભારત કે કઈ નથી. તો માની આજ્ઞા માનવી કે ન માનવી, એને પગે લાગવું કે ન લાગવું, રાજી કરવા કે મળો કે આ પ્રશ્ન આવ્યો ઉભો રહ્યો, શું કરશો તમે કાલે? મેં તમે કીધું પગે લાગજો, તમે મને પ્રશ્ન કરો શું કામ પગે લાગવાનો? હજી ભવિષ્યમાં છોકરા કે મંદિર શું કામ જવાનું એમ કે છે. મંદિર જવાની શું જરૂર છે? હા, એક જણાએ કીધું બુદ્ધિશાળી માણસ એ કે મંદિર સામે જોયું ભગવાન તો બધે છે. બોલે સાધુ હોશિયાર હતા, હવા તો બધી છે ને, બધી છે. તો તારા સ્કૂટરમાં હવા ભરી હોય તો કોઈ હવા ભરતો અહીંયા સાધનો અહીંયા જવાની જરૂર ખરી કે ફૂંક મારી ભરી લેવાય કે ન ભરાય? ટ્રેક્ટરમાં ભરી લે એ ભરાતી છે. તો હવા તો બધે છે પણ ભરવા માટે ફોર્સની જરૂર છે. એ ફોર્સ ક્યાં લાગશે? સત્સંગમાં, મંદિરમાં, ભગવાનના ભક્તના સંગમાં. એ કહે આવું ન કરાય, આપણે આ કરવું જોઈએ.
એ આપણને ક્યાંક રિસ્ટ્રિક્શન કરે, ક્યાંક આપણને ફરજ પાડે, એ આપણા હારા માટે છે ને, એ આપણે કરવું આપણી ફરજ થાય. હવે છોકરો બપોરના 2-3 વાગે સાધુ ભાઈ કહે છે કે આજ તો નો ગયો બચી ગયો. પછી સાધુનો મહિમા સમજાવ. આ દેહની રક્ષા થાય ને આપણી, કાંઈ કષ્ટ આવ્યો એમાંથી આપણને ઓછું થાય, તોય આપણને એ કષ્ટ ઓછું જેના કારણે થાય એનો મહિમા સમજાય. સમજાય કે બધાને આ વસ્તુ તો જરૂર છે. સાધુભાઈ આવે કહે છે 2 દી પછી કે સ્વામીજી, મારી જિંદગીમાં મારી ઘણી ભૂલ થઈ છે. મને ખબર પડે છે હું બચી ગયો, મારું પાપ હતું, મને બચાવ્યો, ભગવાને બચાવ્યો. મારી જિંદગીમાં મેં ઘણી ભૂલો કરી છે અને મારી ભૂલોનું મારે પ્રાયશ્ચિત કરવું છે. માણસને આવા વિચારો ક્યારેક જ આવતા હોય છે. તમને જ્યારે વિચાર આવે કે મારી ભૂલ મારે સુધારને છે, પ્રાયશ્ચિત કરવું, તો એને વાર લગાડતા નહીં હોય ને, વિચાર પાછો બદલી જશે. માણસનું મન પરિવર્તનશીલ છે, ઘડીકમાં બદલાય છે. હા, કેટલું બધું પરિવર્તન છે. એક જગ્યાએ સત્સંગ થતો હતો, મોટો ઉત્સવ, અને એ ઉત્સવમાં ભગવાનની છેલ્લે આરતી થઈ. પછી આરતી બધા ફેરવે, બધા પ્રેક્ષકો શ્રોતાજનોને, ત્યારે એમાં બધા કોઈ પૈસો નાખે. એમાં એક માણસે નક્કી કર્યું, ઓહો આવી ભગવાનની આરતી, આવો સરસ મજાનો લાભ, આજ તો 200 રૂપિયા નાખવા છે. 200 રૂપિયા નાખવાનો સંકલ્પ કર્યો. અને થોડો દૂર બેઠેલો આવતા આવતા વાર લાગી, 200 નથી નાખવા, 100 નાખી દઈશું, વળી કે 50 નાખી દઈશું, વળી કે 20 નાખી દઈશું, વળી કે 10 નાખી દઈશું. અને નજીક આરતી આવી ને તો 10 લઈ લીધા, થાળીમાં. આટલું બધું મન પરિવર્તનશીલ છે માણસ. ઘડીકમાં એનું મન બદલાય છે. ઘડીકમાં જે માણસ સારો લાગતો હોય, ઘડીકમાં નબળો લાગે છે. અજ્ઞાન દશા કહેવાય. આ માણસની જ્ઞાન દશા ન કહેવાય. નાના બાળકને ઇન્જેક્શન તો રડશે જ નહીં, તો કાંઈ અજ્ઞાની છે. એને ઇન્જેક્શનનો ગોતો જ દેખાય, એમાં એનો સ્વાસ્થ્ય ન દેખાય. મોટો માણસ થાય ને તો ઓપરેશન કરાવશે, પહેલા પૈસા જમા કરાવશે, લો પૈસા સહી કરી દઉં, જે થાય અમારી જવાબદારી, તમે પ્રયત્ન કરો. કારણ કે એ સમજુ થયો. એમ આપણે સમજુ ત્યારે તો આપણે આપણું બધું હોંપી દેવું છે ભગવાનને, સંતને, ગુરુને, મા બાપને, વડીલને, તો સારું થાય. આ જીવ છે ને, હવે તો હું મોટો થયો, હવે છે ને કોણ કીધું કરું, લે તકલીફ બધી મોટો થયો. ચાવી મળે ગુનાઓની મોટો થયા પછી, ચાવી મળે ગુનાઓની મોટો થયા પછી, માનવ નડે છે માનવીને મોટો થયા પછી, હે માનવ નડે છે માનવીને મોટો થયા પછી. મોટો થાય એટલે નડે, નાનો થાય તો નડે. આનું છોકરું હોય ને તો બીજું કઈ ન કરે, શું થઈ જાય, શું કરે, બરોબર કઈ હાથું ગામે રડવા માંડે, બધી શું કરે કરે બોલ, શું કરે. મોટો થાય તો 100% હોથે કાઢી નાખે. હા, એનું ધાર્યું ન થાય. હા, તકલીફ કરે તમને. આ મોટાની નિશાની ની નિષ્કૃત મોટપ લખી, જેમાં પીછીમાં ઠાકરીઓ, પશુમાં પાડો કહીએ, પાડો મોટો, સમજ્યા, શેગડે ઉલાડે કોકને, વીસી ફટકારે ફરું તો ઓલા બિચારા વેદના થાય. એટલે એમ મોટા થવાથી કઈ મોટી ઈ મોટપ કઈ કામની નથી. ભગવાન ભજે ઈ મોટપ હાજી. હવે આ છોકરો ઈ કહે છે મારે મારા જિંદગીમાં કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરવું. આ સદવિચાર કહેવાય. ને વિચારે ના આવ્યો પાપ કર પ્રાયશ્ચિત કરવાનું. ઓલા સાધુને કહે છે મારે પ્રાયશ્ચિત કરવું. સાધુ હતા નિખાલસ, નિર્દોષ ને સારા, નિર્માણ. એ કે ભાઈ તારું પાપ તે મને કીધું, એ પાપ પ્રમાણે તાર પ્રાયશ્ચિત તો 200 વર્ષ કરવું પડે એવું છે, 200 ઉપર. અને એટલું બધું પ્રાયશ્ચિત તો કરી ન એક ને હું એટલું દઉં તો મને દોષ લાગે. માટે એક કામ કરીએ, એક સંતને હું ઓળખું છું મોટા, અને એ સંત છે ને એની પાસે દર્શન કરવા અમે જ્યારે જઈ ત્યારે તને ભેગો લઈ દઈશું. એ સંત કે કહી નાખે કે વાંધો નહીં. જે આ સંત ભેગા કર્યા અને પછી બન્યું એવું કે એ છોકરો એ સંત અરે ઈંડોળા વખતે દર્શન કરવા ગયો. ઓલા સંતને કીધું, છોકરો નહોતો, ઓલા સંત આરતીના દર્શન કરવા જતા હતા. એ કે એ છોકરા, ઓલા સંત કે એ છોકરાને નિષ્કપટ કરો, એ મારી પાસે લાવીશ નહીં. ઓલા સાધુ કે ન લાવતા.
એને કહી દીધું 200 માળા કરી નાખ. કેટલી પ્રાયશ્ચિત કેટલા વર્ષે થાય હતું? 200 વર્ષે. એને બદલે સાદું પ્રાયશ્ચિત કેટલું આપ્યું? ઓછું કર્યું કે ઘણું ઓછું? બરોબર. આવું થાય. ભગવાન આપણા ગુના જોવે છે ને, તો ભગવાન છે ને દૂરબીનથી ન જોતા. શરણાગત પાપ પર્વતમ ગણિત્વા ન તદી સદગુણમણો પિતુરમિ મન્યતે સહજાનંદ ગુરુન ભજે. આપણને એવા ભગવાન મળ્યા છે કે પર્વત જેટલા પાપ હોય તો ભગવાન એને અણુ જેવા માને છે. અને એક ગુણ હોય ને તો નાનો હોય તો એને મેરુ તુલ્ય માને છે. આવા ભગવાન આપણને મળ્યા છે. હવે એવા ભગવાનનું શરણું આપણને મળ્યું, સત્સંગ મળ્યો, મંદિર, શાસ્ત્ર, સંત, અને હવે આપણે જેટલો લાભ લઈ લે ને એ આપણા હાથની વાત છે. ઓલા છોકરાને ઓલા સંતે કીધું હતું કે 200 માળા કરી નાખ. તો ઓલા છોકરાને ઓલા સાથે કીધું 200 માળા કરવાનું. તો એ છોકરો બોલો આમ બતાવતો તો હું ઓલું એને લાભ થયો ને કે મારે જેટલું પ્રાયશ્ચિત કરવાનું થાય એટલું બધું કરી નાખવું. અને 200 માળા કરતા આ છોકરાએ 6 મહિના લગાડ્યા. કેટલા? કેટલી શ્રદ્ધા! 200 માળા 6 મહિના એટલે દરરોજની કેટલી થઈ? હે 4 5 3.5 6 તરીને 18 બરોબર. અને એક 220 ની બીજી વધારે 3.5 માળા થઈ દરરોજની. બોલો કેટલી? 3.5 માળા. આજે ગમે એટલા પાપ કરે સાધુ 2 થી 3 માળા ની માપે. કેટલું ઘટાડ્યું કહેવાય કહો? સમજાણો? 2 માળા કરજો, 5 માળા કરજો. બાકી તો કેરી મેળ પડે પાપ પ્રમાણ પ્રાયશ્ચિત કરે તો. ઓલો છોકરાએ 200 માળા કરતા 6 મહિના લગાડ્યા. અને પાપની 2 શક્તિ હોય છે. પાપને એક તો વ્યવહાર અવરોધક શક્તિ, બીજી મોક્ષ અવરોધક શક્તિ. શિક્ષાપત્રી ભાષ્યમાં લખ્યું વ્યવહાર અવરોધક શક્તિ એનો હારા માણસ સાથે વ્યવહાર જ પડવાનો છે. એનો સંગત ન થાય, એનો પ્રસંગ જ ન પડવા દે. આપણો હારા માણસ પ્રસંગ પડે તો આપણું હારું થાય ને. માણસને ઘણીવાર ખબર નથી હોતી કે એનું હારું છે, એમાં એનો સંગ નબળો રાખે છે. હારું થવાની ઈચ્છા રાખી ક્યાં મેળ પડે? હારું થવું હોય તો હારાનો સંગ કરવો જ પડે. હારાનો સંગ ગમે એવું દુઃખ પડે તો મુકાય નહીં. આપણા સંતોએ પદમાં ગાયું ને, મારા વાલાજી શું વાલપતિ છે, એનો સંગ સિદ્ધ જીવે. મારા વાલાજી શું વાલપતિ છે, એનો સંગ સિદ્ધ Hare
ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ હારે જેને ભાવ છે, પ્રેમ છે, હિત છે, એનો સંગ સિદ્ધ તજીએ, તે વિના કેને ભજીએ. ભજન અને સેવા કરીએ. ભજન એટલે ભજન ન કરમ કે ફલાણા સ્વામી ફલાણા સ્વામી ફલાણા દેવ, પણ એની આગળ નમતા બધતા રહેવાનું છે, એની આજ્ઞામાં રહેવાનું છે, એની સેવા કરવાની છે, એને રાજી કરવાના છે. સન્મુખ જાતા શંકા નહીં, ભગવાનના ભક્તની સન્મુખ જાતા, એનો સંગ કરતા, એની પાસે જતા. કદાચ ભાલાતનો વરસાદ વરસે તોય પણ પાછું પડવું નહીં. હંસ જઈને હરિજનને કદાચ દેવ પડી જશે તો આ કાયામાંથી હંસલો છે, આત્મા છે, એ ભગવાનના સ્વરૂપને પામશે, ભગવાનના ભક્તને જ મળશે, ભગવાનને જ પામે. અને કાચી કાયા તો પડી જવાની છે. આ દેહ છે ને, એ જ આ જીવને ભગવાનના ભક્તનો સંગ કરવામાં ઉપયોગી છે. અને દેહના સુખ ભગવાનના ભક્તને પામવામાં, સંગ કરવામાં, સેવા કરવામાં, ભેગા રહેવામાં નડે છે. આમ હારા લાગે પણ વટે એટલે હારા ન લાગે. હે વાલાજી, એમ કે જે મારા વાલાને વટીને કહેજો, પ્રેમ હોય તારે વટાય. વટે સારું લાગે ને, એ માણસને વટે અને રાજી થાય એ ડાયો કહેવાય, અને વખાણે ને રાજી થાય એ મૂર્ખ કહેવાય, મહાજન. અને મિત્ર કોને કહેવાય? હિતની વાત દુઃખ લગાડીને કે, હિતની વાત દુઃખ લગાડીને કે મિત્ર જાણો. આપણે છે ને ફોલ આવે કાં તો ફૂલ આવે એ ગમે છે. શું ગમે છે? ફોલ આવે અને કાં ફૂલ આવે. રોટલી ફૂલ્યા પછી શું થાય? હવા નીકળી જાય, ફૂટી જાય. એક ત્રાક કરે ફૂટી જાય. ફૂગો ફૂલે પછી ફૂગા એને સેજ ફૂલાવામાં પછી મણી અડી જાય તો શું થાય? ફૂટી જાય. પછી પતી ગયું. પછી હવા ઠાનકી ન રહે. સમજાણું? હવા મગજમાં થઈ જાય અને પછી એની કોઈ વેલ્યુ ન રહે. કોઈ પછી નંગરી રાખે રબર ને કે ભલે એનું કામ લાગશે. શું કામ લાગે? ચેક રબર તરીકે કામ લાગે તો એ રબરનું કઈ થાય ખરું? બસ તારા દેહ છે ને એવો જ છે, રબર ટેલી જેવો. સમજ્યા? હા, એમાં કાંઈ એમાં માલ નથી. બોલો ને ગુણાતીતા છે કે આ દેહ છે ને નીત મળતું થાવે છે. બોલો શું કરાવે? ચૂથું પડે ને. આપણે એક દી ચૂથવાનું ન થાય, ડોક્ટર ભાઈ સાહેબ મને પેટ સાફ નથી આવતું, જરાક દવા દો, રેજ દો, કંઈક દો. સમજ્યા? બોલો આ શરીરે સારું નથી હો. અને આમ તો સારું છે. આ શરીરે કરી ભગવાન મળે એથી સારું. ભગવાન મળે એવું આ શરીર છે. હા, આ લીધું ભગવાનના ભગતને કે ભગવાનના ભગતનો સંગ મૂકવો નહીં. હવે આને સંગ મળી ગયો, પ્રાયશ્ચિત કર્યો, અને પ્રાયશ્ચિત ન કરે ત્યાં સુધી ભગવાનના ભગત ભેગો બેય નો આનંદ નો. ભલે બે દેહ કરી પણ સુખ નો આવે. સમજ્યા? ગામમાં એક હરિભગત અને એના ખેતરમાં ગાય ગરી ગઈ. તે ગાયને કાઢવા માટે ધોકો લઈને ગાય પડ્યો. હવે ગાય નાય કાંગલા જેવી, ઓલે હાથના ઢોકા માર્યા, ગાય પડી આડી તરફડી મરી ગઈ. આખા પંથકમાં ફલાણા ગૌ હત્યારો થઈ ગયો. આ જીવ છે ને એને પોતાના પાપ નથી દેખાતા, પોતે બીજાનું પાપ હોય ને એનો ધજાગરો કરે. આવો છે તેવો. આખા ગામના માણસોએ રોટી બેટી ખાન પાન બોલવું ચાલવું લેવું દેવો વ્યવહાર મૂકી દીધો. પછી આ હરિભગત દુઃખી બિચારા, નો મંદિર જવાય, નો ભજન થાય, નો સત્સંગમાં બેહાય, નો કોઈને બે ઉઠાય, કોઈને પ્રસંગ નો રાખે, સંગ નો રાખે. પછી તો એક સાધુ બે આવ્યા મંડળ, અને એ વખતે એક સાધુને કીધું કે આવી રીતે મારાથી થઈ ગયું છે અને આ મારા ગામમાં આવી રીતે રહેવું જીવવું કેમ હોય. એક સાધુ હતા, એને કીધું કે અમારા સ્વામી છે મોટા ગુરુ, એને કહો. અને એ ગુરુને કીધું ને ગુરુએ એમ કીધું કે તમે છે ને આટલું કરી નાખો પ્રાયશ્ચિત. ને પ્રાયશ્ચિત કરી નાખ્યા પછી એ હરિભગત એ બધા સમુદાય વચ્ચે બેહા છે, ભજન કરે છે, ધૂન કીર્તન કરે છે. અને ધૂન કીર્તન કરે ને તે ધૂન બોલાવે ને તારી સાધુના આંખમાં ઉડાઈ જાય, આવી જાય એવી ધૂન બોલાવે છે. ભાવથી, અંદરથી, ઊંડાણમાંથી, ભગવાનને પ્રેમથી. આખું જીવન એનું કેવું હતું? આ સાઈડ હતું, આ સાઈડ થઈ ગયું. દક્ષિણ બાજુ હતું એ પેલા ઉત્તર દિશામાં આગળ વધી ગયા.
માણસની વિકાસ છે ને સાધુ વગર પાપ ટળતા નથી, સાધુ વગર ભગવાનનો મહિમા સમજાતો નથી, સાધુ વગર જગત ખોટું થતું નથી, અને સાધુ વગર ધર્મ પડાતો નથી, સાધુ વગર મોક્ષ માર્ગે હાલી જ નહીં. જીવને મોક્ષ માર્ગે હાલવા માટે સંતનો સમાગમ અનિવાર્ય છે. પછી ભલે ગ્રહસ્થ કોઈ હરિભગત સાધુ જેવા હોય તોય ભલે, ગ્રહસ્થમાં કઈ સાધુમાં એમ નથી. ગ્રહસ્થમાં સાધુ હોય, ઘરમાં સાધુ હોય, હા ઘણાનું બૈરું સાધુ જેવું હોય, હા ઘણાનો ધણી સાધુ જેવો, ઘણાનો ભાઈ હોય, બેન હોય, મા બાપ હોય, આ બધા સાધુ જેવો હોય, અને એનું કીધું કરે ને તો એનું કામ થઈ જાય, અને કીધું ન કરે તો બધું કામ બગડી જાય. આપણે તો ખબર છે વધારેમાં વધારે મન કેમ કરું, હા મારા મનને ગમી ગયું છે એટલે પૈસા કાકા પછી ના પચા લે, બોલો એને જે ગમી જાય ને કેટલાય પૈસા દઈ દે, ન ગમે તો નહીં. આમ બધી આ જીવ છે ને મનનું કીધું વર્ષો ને યુગોથી કરતો આવ્યો છે, અને એટલે જ હજી ફરે છે. એક માજી હતા ને, માજી તો ગામડામાંથી શહેરમાં દૂધ દહીં ઘી માખણ વેચવા જાય. વેચવા જતા હતા ને એમાં રસ્તામાં હેલા જાય ને ઊંડા નેરિયા રસ્તા બે બાજુ ઊંચી વાય, અને માજી હેલા જતા રસ્તા ઊંઠ્યું આડું બેઠે. માજી તો ઊંઠ્યું સારું બેઠું છે ને કેથી ઉઠે, હું ટપી જવું એમ. માજી બધો સામાન ખભે છે સમજા, અને ઊંઠિયા ટપવા માટે ગયા ને એમાં બરોબર બરોબર વેચી આવ્યા ને, માજી લાઈન ઘડી બેહું, માજી ઠેરાઈ, માજી બેઠા અને ઊંઠ્યું થયું, ઊભું થયું નહીં, ઊંઠ્યું હાલતું થયું, આડમજોડ ખેતરમાં વાટ ટપી અને આમ હાલ્યું જાય. હળખેરની જમીન ક્યાંક ઊંચો રસ્તો, ક્યાંય ચા આવે, ક્યાંય ઢેફા આવે, ક્યાંય ઊંચો પગવો, ક્યાંય નીચો ઊંચું નીચું થાય ને તો ઓલા ને થાય મારું માજી ક્યાં જો પડીશ ને તો હોય વરા પૂરા થયા, બધા એકઠા ભાગી જવા દે. માજી તો ઈતળી વળગી ગયા ઊંટિયાને. એક ભરવાડ બેઠા, માજી કઈ બાજુ બટા હાથ નક્કી નથી સમજ્યા. એમાં જીવને જો મનનું કીધું કરે તો નક્કી નથી. લખ 84 માં જમપુરીમાં ક્યાં જાય, એને ભરવાડ રૂપી ગુરુ મળ્યા. ભરવાડ કે માજી હેઠે ઉતરવું છે કે હા. માજીને કે એમનામ રેજો, આગળ પાછા થતા નહીં, હળવે કરીને ઉઠીને જોકાયેલો બેહાડ્યો, માજી ઉતાર્યા. જો માજી હવે કોઈ આવો ધંધો કરતા ને ઊંટીઓ પર બેહવાનું. એ ઊંટીઓ છે ને મન છે, અને આ માજી છે જીવ છે, અને ભરવાડ છે ગુરુ છે. એમ ગુરુ કેમ કરે ને તો ઠેકાણે પડે, નગર ન પડે. સમજી ગયા? એટલે જીવનમાં કોઈ ગુરુ રાખવા, શું કરવું? બાયડી મારો ગુરુ, પૈસો મારો પરવેશ ને બાયડી મારો ગુરુ. પૈસો મારો પરવેશ ને બાયડી મારો ગુરુ. છોકરા થયા સંત સમાગમ, છોકરા થયા સંત સમાગમ, સેવા કોની કરું, સેવા કોની કરું. સેવા ફસાણા બધા ખબર વગર ફસાણા હોય. સમજ્યા? પૈસો બાસ ભૈયા, ઓલ થિંકિંગ ધેટ કે સબસે બડા રૂપિયા. એને રૂપિયા જ ગમે, ગમે ત્યાં નજર નાખે રૂપિયા કેટલા મળશે, રૂપિયા કેટલા મળશે, મારું શું આમાં, મને શું મળે. રૂપિયા માટે મહેનત ન કરતા એવા ઊંચી આગળ કરો. કોઈ નહીં 100% રિઝલ્ટ, વાહ. આખા દીમાં ઘરમાં ને ફોન ન કરતા એવા ઊંચી આગળ કરો. 100%, વાહ શાબાશ. ઘરમાં ચેક કરા ને. હા એકવાર પૂછ્યું તો ટીવી નો જોતા એટલે ઊંચી આગળ તો 2 જણા કરે. 2 જણા કરી એટલે એક જણાને પૂછ્યું ટીવી કેમ ન જોતા, ટીવી જ નથી કે હું જોવે. બીજાને પૂછ્યું તમે કેમ ન જોતા, ટીવી નથી કે ટીવી તો છે તો કેમ ન જોતા, કે ટાઈમ નથી કે. એટલે મતલબ ટીવી હોય અને ટાઈમ હોય એટલે પછી જોવે ને બગડે. એટલે માણસને બગડવા માટેનું તો નિમિત્ત હોય અને નવરાશ હોય તો જ બગડે. નિમિત્ત ન હોય, નવરાશ ન હોય તો બગડે નહીં. જો જીવનને બગાડવું ન હોય તો નવરાશ ન પડે, અને બગડવાના નિમિત્તનો સંગ ન થવા દે. જો બગડવાના નિમિત્તનો સંગ થાય તો બગડી જ જવાય. ગમે એવો હારામણ હોય પણ નબળાનો સંગ થાય તો ખબર ન પડે, નબળો થઈ જાય. અને નિમિત્ત સારું હોય ને તો જ સારું થાય.
આ સત્સંગનું નિમિત્ત તમે બધા આવ્યા અને અત્યારે અહીં બેઠા છો કથા સાંભળો, પણ કાંઈ નિમિત્ત ન તો શું કરે? અરે કોઈ કંઈ પાન માવા ખાતા હોય ને, કંઈ બજારે થૂકતા હોય ને, કોઈ ટીવી જોતા હોય ને, કંઈ કરતા હોય, કંઈ કહેવાય નહીં, સમજ્યા? અને ઘણા ભગવાનના ભક્તો ધ્યાન ભજન કરતા, એવું કંઈ નથી. આમાં ભગવાનના ભક્તો ઘણા બેઠા છે, સમજ્યા? અમારે સાધુને પગે લાગે જેવા છે ઘણા, સમજ્યા? અને ઘણા સાધુને પગે લાગે એવાય છે પૈસા હવે આપણે પગે લગાડી એવા ન થાવ. આપણને પ્રેમથી પગે લાગી લગાડ્યા ન કહેવાય, એ પગે લાગ્યા કહેવાય. મહિમા સમજે ને આપણો હરિભગત કહો, હરિભગતનો સાધુ સમજે, એવી રીતે જીવન હોય ને, એકબીજાનો મહિમા સમજાય એવું જીવન. આને પછી તો પ્રાયશ્ચિત કર્યું અને એને એક નડતું હતું પ્રાયશ્ચિત વગેરે કર્મ અટકતું હતું, સમજ્યા? એના હક પણ ગોઠવાતા નહોતા ક્યાંય, સમજ્યા? તે ફીટ એનું પ્રાયશ્ચિત પૂરું થયું, બીજે દી હક પણ થયું. શું થયું? બીજે દી. એટલે તમારું તમને ખૂટે કરવું, આ મારું નહીં થાય, આ મારું ન થાય, એ જ કર્મ તમને એ જ કાર્યમાં લડે છે. એ તમને પ્રેમમાં ભગવાન અંદર સંકલ્પ કરાવે કે આ છે ને આ મારું આ નહીં થાય, અને ન થાય. તમે ખોટું કર્યું તો હું મરી જઈશ, તો મરી જાઓ. હું ખોટું મારું આ કામ નહીં થાય, આમ મને કામ નહીં થાય, સક્સેસ નહીં થાય, તો શંકા પડે. તમે સંશય હતી વિનશતી, તો જેને શંકા રહે એનો નાશ થવાનો અને શ્રદ્ધાવાળાનો વિકાસ થવાનો. ભગવાનના ભક્તને શ્રદ્ધા હોવી જોઈએ, શાસ્ત્રમાં, સંતમાં, સમજ્યા? ગુરુમાં, મંત્રમાં, સમજ્યા? મંત્રમાં શ્રદ્ધા કામ થઈ જાય. મંત્ર જાપમાં દ્રઢ વિશ્વાસ, મંત્ર જાપમાં દ્રઢ વિશ્વાસ, ઘણાને હું વિશ્વાસ જ ન હોય, જાપ તો કરું પણ થશે કે નહીં થાય તો ન થાય. વિશ્વાસ હોવો જોઈએ, વિશ્વાસ હોય ને પૂરું થઈ જાય, પૂરું. આ બાજુ એક એરિયામાં એક પ્રસંગ બની ગયેલો, એક સાધુ અને ગુરુ ચેલા બે રે, એમાં ગુરુ ગયા મેળો કરવા, જાત્રા કરવા, તીર્થ કરવા. વાહે ચેલો રહ્યો અને ચેલો હતો ને એમાં એક જણો આવ્યો આશ્રમમાં અને એમ કહે છે, ગુરુ મહારાજ ક્યાં ગયા? કે ગુરુ તો ગયા છે જાત્રા કરવા. ક્યારે આવશે? કે મહિના પહેલા નહીં આવે. ઓહો, એટલા બધા મોડા આવે. મહિના પછી આવે તો પોહાય એવું નથી. કે શું કામ છે? કે મારે પ્રાયશ્ચિત લેવાનું, અને પ્રાયશ્ચિત લેવાનો વિલંબ ન કરાય કોઈ જો. હા, એ સારું કામ જ નથી એમાં વિલંબ કરવો, એ જલ્દી નિકાલ કરાય એનો. હું ઘરમાં સર્પ કર્યો હોય તો કાલ કાઢશું, 15 દી પછી કાઢશું. હોય ઘણાને એમ કીધું કે આ મૂકો, તો કે ના, એ ધીરે ધીરે મૂકી દે. ધીરે ધીરે નહીં. હા, એ તો તારું દાંત પાડી દી છે. હા, હાવ સોગર કરી નાખશે, ખબર તને? અને બરોબર બેઠ્યો ઓલા સાધુને કહે, ગુરુ મહારાજ ભલે ગયા હો પણ તમે મને પ્રાયશ્ચિત આપો. કે હું મારાથી એક ખૂન થઈ ગયું છે. ખૂન થઈ ગયું છે તો રામ મંત્રની 11 માળા કરી નાખજો. ચલો, એટલે 11 માળા. પછી તો ઓલો જાય છે 11 માળા કરી. પછી ઓલા ગુરુ આવ્યા. ગુરુ પૂછ્યું, એટલે આશ્રમમાં કોઈ આવ્યું હતું બીજી તે? કે આવ્યા હતા, એક ભાઈ આવ્યા. શું આવ્યા હતા? કે દાન કરવા. હા, દાન કરવા નહીં તો કામે આવ્યા હતા. કે હું કામે આવ્યા હતા? તમારું કામ હતું. તો પછી શું કર્યું? હું નહોતો તો ત્યાં શું કર્યું? કે મેં એ કામ કરી કર્યું. કે શું કર્યું? કે એને પ્રાયશ્ચિત જોતું હતું. કે શામ? કે એનાથી એક ખૂન થઈ ગયું તો એમ કહેતો હતો, ખૂન થઈ ગયું છે, પ્રાયશ્ચિત શું કરું? મને પસ્તાવો બહુ થાય અને મારે એના માટે શું કરું? તો કે તે શું કીધું? મેં કીધું રામ મંત્રની 11 માળા કરજો. કેટલી? 11 માળા રામ મંત્રની કરજો. ગુરુ કે તે તો રામ મંત્રનો મહિમા ઘટાડ્યો.
રામ બોલવા રા બોલે ને એટલામાં બધા પાપ પડી જાય અને મ બોલે ને તો સુખીઓ થઈ જાય. રામ મંત્રનો આટલો મહિમા. કેટલો? તો કૃષ્ણ મંત્રનો તો એથી વધારે મહિમા. અને સ્વામિનારાયણ મંત્રનો તો કેટલો મહિમા ખબર છે? એક વખત સ્વામિનારાયણ મંત્ર બોલે ને એક વખત સ્વામિનારાયણ મંત્ર બોલે એટલે 10,000 યજ્ઞનું ફળ મળે. કેટલા? એક અશ્વમેઘ યજ્ઞ કરવો હોય ને તો માણસને છે ને આથી તાકાત વાળો માણસ આકાશમાં તીર ફેંકે ને અને જેટલે ઊંચે જાય ને એટલો હોનાનો પર્વત હોય ને એટલું હોનું જોઈ તાર થાય. આખી જિંદગીમાં શ્રી કૃષ્ણ ભગવાન સહાયમાં હતા ને તો પાંડવોથી એક અશ્વમેઘ યજ્ઞ નહોતી. એવો યજ્ઞ. એવા 10,000 યજ્ઞનું ફળ ખાલી એક વખત સ્વામિનારાયણ બોલવાનું છે. બોલો તો 10,000 અશ્વમેઘ. કેટલા? 10,000. યજ્ઞ કરવો તો ઘોડો મૂકવાનો છૂટો, ઘોડાને જે બાંધે એને ચડાઈ કરવાની, લડાઈ કરવાની, છોડાવવાનો, પછી વળી ફેરે, વળી બીજો બાંધે એને ચડાઈ કરવાની, એને છોડાવવાનો, ત્રીજો. આખી દુનિયામાં ઘોડો ફરે અને કોઈ બાંધી ન હોય કે પછી ઘોડાથી યજ્ઞ થાય. અને એમાં યજ્ઞમાં જો ભયાના બ્રહ્મચર્ય પાળવું પડે, ફલાહાર કરવું પડે, સાચા મંત્ર બોલવા પડે, જે યાચક આવે એને મોંમાયનું દાન દેવું પડે, ત્યારે યજ્ઞ થાય. હવે આખી જિંદગીમાં જો પાંડવો એક નોકરી કા એ 10,000 યજ્ઞ એક નામ લેવાથી થતા હોય તો આખા દિનમાં મંદિરમાં 5 માળા નોકરી કે આપણે હાલો 5 માળા કેટલા કરશે મંદિર ઊંચી આંગળી કરો 5 માળા કેટલી 5 જ હો એથી વધારે આ બધા ઊંચી આંગળી કરી 5 કરતા જાજી વાળા હાટી લો એટલે ઘણા કે આ બધા 5ની શ્રદ્ધા નથી ભાઈ જાજી શ્રદ્ધા હું તો તમને 5 કહું ન કરતા એને પછી 5 કરતા નહીં અમારા જાજી કરતા કે આપણે 5 જ કરી ગયો આપણે કીધું એમાં હું વાંધો એટલે 5 માળા કરવાનો નિયમ લેજો. બીજું જમતી વખતે માણસ જે ભગવાનને ધરાવેલો પ્રસાદ જમે આપણે આ તો ભગવાનનો ધરાવેલો પ્રસાદ જમવાનો અપા હમણાં તમારી પરીક્ષા થાય જમવાનું પ્રસાદી આવશે ને કલબલ ચાલુ થાય છે એ ન કરો. ભગવાનનો પ્રસાદ જમતી વખતે મૌન રાખી અને ભગવાનને અંબારી મૂર્તિ ધારી જમીને ભગવાનને અંબારીને જમે એને 10,000 કરોડ યજ્ઞનું ફળ થાય. કેટલા? 10,000 કરોડ. કેટલા? એક યજ્ઞ કરવો હોય તો હાથ દી થાય. કેટલા? હાથ દી. બરોબર. હાથ દીનો એક યજ્ઞ કરો 10,000 કરોડ યજ્ઞ કરવો હોય તો 10,000 કરોડ એના ગુણ્યા હાથ એટલા દી થાય. સમજ્યા? 10,000 કરોડ. બરોબર. આખી જિંદગીમાં 1000 યજ્ઞ કરે કોઈ તો 10 કરોડ જન્મ તો લાગે. કેટલા? તો 10 કરોડ જન્મે જે કામ થતું હોય એ તમારું 10 મિનિટમાં થતું હોય તો કરવું ન કરવું કેટલા કરશે ત્યાં કરો તો મૌન રાખીને જમી લેવું. સમજ્યા? ઘણા કે મૌન મારે ન પીય મારા ઘરનારે બોલવું પડે લે આ દેહ વેચાતો આપી દીધો ઘરના એ કેમ જ કરવાનું બોલો. ના એવું ન કરો. તમે ભગવાન અંબારો ભગવાનને અંબારી જમી લે. બરોબર. એટલે સ્વામિનારાયણ મંત્રના ઘણા મહિમા છે. બીજો મહિમા કાલ કહીશ આજના જ બધું નહીં કહું હું બીજી વખત કહીશ સભામાં કહીશ બીજી વખત. 2 મહિમા કીધા 2 કેટલા? એક કેટલા? 10,000 કરોડ યજ્ઞ. બીજું કીધું છે આ 10,000 કરોડ આ કીધું બોલો અશ્વમેઘ એક જમવાનો ને એક બીજો માળાનો એટલે નામ લેવાનું. બરોબર. એટલે સવારમાં ઉઠીને 11 નામ તો લેવાય ઓછા જાજા લેવાય થારું જે જાજા નામ લેવાય એટલું વધારે પણ 11 તો ઓછા લેવાય. સ્વામિનારાયણ હે મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન, હે સ્વામિનારાયણ, હે સ્વામિનારાયણ, હે મહારાજ, હે સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનના 11 વખત અંબારવા પછી પૃથ્વીને પગે રાખવું. આ પૃથ્વી ઉપર આપણે ખૂંદી છે એના માટે બંગલા બનાવ્યા છે, એના માટે કારખાના બનાવ્યા છે, એના માટે રોડ કર્યા છે, એના માટે ટ્રેક્ટર હાંકી છે, હળખેડ કરી છે, એના માટે મળમૂત્ર કરી છે. આ ધરતી બધું સહન કરે. લ્યો સમજ્યા? આ માં છે ઓલામાં તો છે આ માં છે ધરતી અને ધરતીને પગે લાગવું જોઈએ. સવારમાં ઉઠીને ભગવાનને પગે લાગી ધરતી માતાને પગે રાખી પછી પગ મૂકવું. સમજ્યા? આટલું રાખવું. આમાં આ તો સામાન્ય જ્ઞાન છે કે તો આપણે કોલેજનું જ્ઞાન તો ક્યાંય રહ્યું.
સમજાણું? આ તો પ્રાઇમરી છે, પ્રાઇમરી. હું એકલા બગડા, સમજ્યા? આપણે તો ક્યાં પહોંચવું છે? ભગવાન સ્વામિનારાયણને સાક્ષાત પામવા છે, સમજ્યા? મહારાજને અનુભવવાની સુખ લેવું હોય એમાં આ બધું છે ને. જો મા પ્રત્યેની ફરજ ન બજાવે તો એ ઋણ એનું અદા કર્યા વગેરે અવરોધ થાય. એટલે માને પગે લાગવું. કેટલા લાગે પગે? વાહ! એટલે હા સત્સંગ તો હા હતો ભાઈ. હે પગે તો બધા લાગે. ક્યારે? હવારે લાગો. અમે એક ગામમાં ગયા, એ હરિભગતને. પછી હરિભગતને છોકરાઓ બધા હતા, મારું કુટુંબ હતું. પછી કે આ છોકરાને કંઈક કહો. કીધું એલા છોકરાઓ મંદિર જાઓ છો કે? એ કઈ નથી જાતો. ડોહાએ ફરિયાદ કરી. એ તો મંદિર ન જાત, કઈ હાલો મા બાપને પગે લાગો છો? તો પગે ન લગાડે, પગે લાગ્યા છે. હવે એને વાલી પાસે ફરિયાદ કર્યા રહ્યા નહીં હાજરીમાં. બોલવા ઘડીક લાભ મળવો જોઈએ બોલવા તરત. મેં કીધું એ તમારે એક નિયમ લઈ લો, હવારમાં પગે લાગો, પછી આખો દી પર લગાડો. હવારમાં લાગશો પછી આખો દી લગાડતા કોક દી વિચાર આપણે આને હવારમાં પગે લાગીને એને પગે લગાડે એમ કરતા કરતા પાછા આવડશે. એટલે હવારમાં પગે લાગવાનું રાખો. સમજ્યા? અને માને પગે લાગવું, બાપાને પગે લાગવું. કારણ કે પિતૃદેવો ભાવ. બીજું સૂત્ર શું છે? હા, પિતાએ ભણાવ્યા, મોટા કર્યા, ધંધે લગાડ્યા. આ છોકરાના ધંધાની ચિંતા પિતાને હોય. હા, એને જ થાય છોકરો ધંધે લાગી જાય, ઘરે બારે થઈ જાય. તો છોકરાનું ગોતવું હોય ને તો મા બાપને ચિંતા. આજે કરી ક્યારે અમારા છોકરાનું ક્યાંક ગોઠવાઈ જાય ભગવાનને પ્રાર્થના કરો. લઈ અમારે પ્રાર્થના કરવાની અહીં મોકલી દે, અમારે લઈને મોકલી દે. અમારા છોકરાને ગોઠવી જાય, પણ ભલે ગોઠવી જાય ભજન કરે તોય હા. મા બાપને આ ચિંતા હોય જ છે, હોય જ છે. દીકરાનું હક પણ થઈ જાય ને મા બાપ રાજી થઈ જાય. દીકરા દીકરી ઠેકાણે પડે ને તો એને પછી હિલા ઘાસ હવે ચિંતા પડે. આટલી બધી ચિંતા હોય છે. કારણ કે પોતાના મહિના તો ભગવાન આપણી ચિંતા ન હોય. આપણે ભગવાનને મા બાપ માનીએ તો ભગવાન આપણી ચિંતા કરે જ. ભગવાન માતા છે કે નહીં, પિતા છે કે નહીં? હું એક શ્લોક બોલજો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ. હે ભગવાન તમે મારી માં છો. હે ભગવાન તમે મારા પિતા છો, તમે મારા બંધુ છો, તમે મારા મિત્ર છો, તમે મારા ગુરુ છો, તમે મારી વિદ્યા છો, તમે મારું દ્રવ્ય. હે ભગવાન તમે મારું બધું છો. હજુ હજુ બોલો તમે મારું બધું છો. બોલો તો ઘરે બૈરાન કહે છે તમે મારું બધું છો. કઈ વાંધો નહીં, આમ જ વાળી વાત છે. ભગવાનને આપણે બધું માનીને તો પૂરું થઈ જાય, બધું મળી જાય અને ક્યાંય બંધન ન થાય. ભગવાનને બધે હારે રાખવા. એ ભગવાન આ બધું તમને લઈને છે. અમે સાધુ છીએ એટલે તમે આદર બિહાડો છો, આ તમે સામે બેઠા છો, પ્રેમથી સાંભળો છો, બોલાઈ બોલો છો, કઈ એમ કરો છો. પણ હમણાં સાધુ ન હોય તો તમે કઈ પગે લગાવો. હે કોઈ સાધુ હોય ને કથા હારી કરતા હોય ને પછી ગ્રસ્ત આશ્રમમાં જતા રહે, તમે રસોઈ દેવા જાવ. કથા હારી કરતા ત્યાગી ઘણી કથા કરી. યાત્રા કરવા જાવ હોય તો મારા તરફથી પ્લેનની ટિકિટ કાઢી દો એમ. તમારે રસોઈ 12 મહિનાનું સીધું મારા તરફથી લખી લ્યો એમ કરો. એ સ્થાન છે, સ્થાન ભ્રષ્ટાન શોભનતા દંતા કેસા નખા નરા. આ 4 વસ્તુ સ્થાનને કારણે શોભે. આ દાંત છે ને એ મોઢામાં છે ને દરજ બ્રશ થાય ને, કોગળા કરી સાફ કરી અંદર કઈ ભરાણ હોય તો કાઢી હા એને હારા રાખો. પણ દાંત મોઢામાંથી પડી જાય તો ધોવા દેવું લોહી વાળો ફેંકી દેવું ના, એમ ના ફેંકી દે લોહી વાળો. દંતા કેસા માથાના વાળ કાપ્યા પછી રાખી મેળો છો. એ વાળ રાખજો, વાળ રાખજે, આ મારે રાખવાના પ્રસાદી ને એમ કરો. દંતા કેસા નખા, નખ કાપીને કે ભાઈ રાખો,
એ તો ભગવાનના નખ કેસ હચવાય, આપણા ન હચવાય. અને મનુષ્ય સ્થાનગ્રસ્ત થઈ જાય એમ પતી ગયું. હા હા, અમારે ગરીબ વખત મને કહેતા હતા, નામ નહીં દેવા, એવા નામ ન દેવાય. એ વખત મને કહે, સ્વામી એક વખત મારો જમાનો હતો, મોટો અમલદાર હતો ને, તો જ્યારે આમ બજાર વચ્ચે જીપ લઈ નીકળું ને, તો શાક માર્કેટ પર આવું ને, તો શાકભાજી લઈ સમજા, શાકભાજી લઈ આવે, પછી લઈ આવે ટમેટા, મરચા, હળદર, મસાલા લઈ આવે, લાવીને કોથળીના જબલા દઈ દે, લો સાહેબ, લો સાહેબ, લો સાહેબ. અને મારું બેટું કે હું જ્યારે રિટાયર થયો ને, હવે પૈસા દઉં તોય નથી દેતા. વિચાર કરો લો, આ સ્થાનની માન હતું. કોને? સાહેબ હતા ત્યાં સુધી કર નહીં. એટલે આપણે મનુષ્ય દેહ મળ્યો છે ને, આ સ્થાન ને વાવા બધું આપણને તક મળી ગઈ. એ તકે આપણે મનુષ્ય દેહ કરીને કાળી શાંતિ લેવાનું. પછી નહીં મળ્યો મનુષ્ય દેહ ગયો ને, જમપુરી માં ગયા પછી કોઈ કહે આવો ભગત આવો કે હોટા વાળી ગયો ધબા ધબી માથે 14 કરોડ રાખ્યા. કેટલા? 14 કરોડ. કેટલા? હા હા હા, એક મળે જમાદાર તો હોતા કાઢ નાખે. હે, આ તો 14 કરોડ વગર ઓલે પરસેવો છૂટી જાય નહીં. હે, સ્ટીમ બાસની જરૂર ન પડે. સમજ્યા? જ્યાં હોય ત્યાં છે જાડો પેશાબ થઈ જાય બે. એટલે એક જ વસ્તુ રાખી, આપણે ભજનપુરીની બીક નથી રાખવાની, પણ ભગવાનની રાખવી. જે ભગવાનથી ડરે ને કોઈથી ડરવાની જરૂર નથી. એક કવિએ કીધું કે આ દુનિયામાં 2 જણાથી ડરું છું. એક ભગવાનથી ડરું છું અને એક ભગવાનથી ન ડરતા હોય એનાથી ડરું છું. ભગવાનથી ન ડરતા એની બીક રાખવી પડે ને, એના જેવા કઈ નાખે આપણને. આપણને ભગવાનની બીક ન રહે, પછી ધર્મ મર્યાદા કાંઈ ન રહે, દુઃખી થઈ. એટલે ભગવાનથી ડરવું, ભગવાનથી ન ડરતા હોય એનાથી ડરવું. સમજી ગયા? પણ સાધુથી ન ડરવું. હા, ઘણા સાધુથી ડરે. અહીંયા જાય છે નિયમ દઈ દેશે, નિયમ. પણ નિયમ દેશે ને તો તારી ગતિ થાય. આમ ચાબી બરાબર રમકડું આગળ હાલે, ન હાલે? હા, ચાબી આમ ટાઈટ કરે, જાય મુખમણમાં કરતું જાય, ચાબી ભરી એટલું જાય. સાધુ ચાબી ભરું દે, આટલું કરજો, આમ કરજો, આમ કરજો, આમ કરજો, કરે તો સુખી થઈ જાય. એટલે બધાને એટલું નિયમ. મા બાપને પગે લાગજો, ઘરમાં ઉઠી ભગવાનના નામ લેજો, મંદિરમાં આવી ભગવાનને 5 માળા કરજો. આટલું નિયમ તમને બધાને આપ્યું. સહજાનંદ સ્વામી મહારાજ શ્રીપતિ શ્રીહરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ